તો અનુપમસિંહ ગહેલોતે અમદાવાદ સીપી તરીકે ચાર્જ સંભાળ્યો છે। અનુપમસિંહ ગહેલોતે નવા પોલીસ કમિશનર તરીકે પદભાર સંભાળ્યો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। વર્ષ 1997 બેચના આઈપીએસ છે અનુપમસિંહ ગહેલોત। આપણે 108 ના જે ટાઈમિંગ છે જે એમ્બ્યુલન્સ છે એના પણ ઓછા થયા છે। તો ટ્રાફિકમાં પણ છેલ્લે આપણે ઇમ્પ્રૂવ કર્યા, વેલફેરમાં પણ પોલીસના આપણે ખાસા ધ્યાન આપ્યા। છેલ્લે મિશન ફિટ ખાકી ચલાયા, જેમાં પણ પોલીસના જે ઓવરવેટ હતા પોલીસના કર્મચારીઓ અધિકારીઓ એના પણ વજન ઓછા થયા, ઇમ્પ્રુવમેન્ટ થયા એની હેલ્થમાં। તો હું કહી શકું કે બધી જ પાસાઓમાં આપણે કામ કર્યા અને ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા સાહેબ। અને મોટા જે હું સૌથી ઇમ્પોર્ટન્ટ જે ગણું એમાં જે આપણે સીસીટીવીના ઇનિશિયેટિવ લીધા, જે લોક ભાગીદારીથી આપણે 24,000થી વધારે સીસીટીવીઓ પોલીસના મારફતે આપણે લોક ભાગીદારીથી જે લોકોએ લગાડ્યા અને એમાંથી જે 3,000થી વધારેની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લીધી અને કંટ્રોલ રૂમમાં પણ લીધી। એટલે આપણે કંટ્રોલ રૂમમાં 4,000 લગભગ સરકારી સીસીટીવીની ફીડ છે અને 3થી વધારે આ છે, એટલે 7,000થી વધારે સીસીટીવીની ફીડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં આવે છે અને લગભગ 3,000થી ઉપર લોકલ પોલીસ સ્ટેશનમાં। એનાથી આપણે ડિટેક્શનમાં પણ ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ થયા છે। ઇનફેક્ટ આપણે 3 વર્ષમાં હું કહી શકું કે એક પણ એવું સેન્સેશનલ બનાવ નથી। એક હતું, 2 વર્ષ પહેલાં અહીંયા એક ખાડિયામાં એક ફાયરિંગ કરીને જ્વેલર્સની દુકાનની લૂંટ થઈ। હું આપણે દાખલો આપું। હું વચ્ચે દર 2-4 મહિનામાં ડીસીપી અને ક્રાઇમને કહું કે આ એક મારા ટાઈમની એક જ લૂંટ છે જે બનાવ જે સેન્સેશનલ છે। તો છેલ્લે એ પણ ડીસીપી ઝોન 3 એની ટીમે એ પણ શોધી લીધા, જેમાં એરફોર્સના કર્મચારી પકડ્યા। એટલે 3 વર્ષના સમયમાં એક પણ એવું સેન્સેશનલ કે સેન્સિટિવ બનાવ નથી જે આપણે નહીં શોધી શક્યા। આપણે ગુનાને શોધવામાં બહુ પર્સનલી કાળજી રાખી, પોલીસના અધિકારીઓ કર્મચારીઓએ ખાસી મહેનત કરી, ખૂબ જ ધગસથી મહેનત કરી। તો